ત્યારે આટલી ખુશી થઈ કે આખા આંખમાંથી આંસુ આવવા માંડ્યા, ખુશીના આંસુ આવી ગયા, ખુશીના આંસુ આવવા માંડ્યા, શરીરમાં આમ ધ્રુજારી આવવા માંડી કે આમ બાપા આવી ગયા એમ. હરદાસ લાકા દેવી પૂજક કા. વાહ ભાઈ વાહ. તો મિત્રો પહેલા તો બધાને જય રામદેવ પીર. મિત્રો આજે આપણે છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર સિટીની અંદર કે જેની પાવન ભૂમિ ઉપર સરસ મજાનું રામદેવજી મહારાજનું ધાર્મિક કાર્ય થવા જઈ રહ્યું છે. થોડીક ક્ષણોની અંદર એમ કહી શકાય કે કલ્યાણપુરની આ પાવન ભૂમિ ઉપર સાક્ષાત રણુજાથી રામદેવજી મહારાજ પધારવાના હોય. તમે મારા બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો રામાવીર બાપાનો સ્તંભ છે એ સંપૂર્ણપણે શણગારાય અને એમ કહી શકાય કે તૈયાર થઈ ચૂક્યો છે. થોડીક ક્ષણોની અંદર એમાં રામાવીર બાપા આવશે અને પ્રાણ પૂરશે અને મંડપ ખડો થશે. ખરેખર તમારા માટે થઈ અને કાલે હું મેખડી હતો અને મેખડીથી આજે એમ કહી શકાય કે 110 કિલોમીટર જેટલું અંતર કાપી અને તમારા માટે થઈને રામદેવપીર બાપાના દર્શન કરવા માટે હું અહીંયા પહોંચી ગયો છું. અને કીધું ને કે દયા છે તારી બાકી નથી અમારા ગજા. તો બાપાની દયા હોય ને તો જ આપણે અહીંયા સુધી આવી શકીએ ને તમને દર્શન કરાવી શકીએ. તો મિત્રો ખરેખર વિડીયોની અંદર ખૂબ મજા આવવાની છે. આપણો વિડીયો ફેસબુક પર જોતા હોય તો આપણા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં અને યુટ્યુબ ઉપરથી જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કેમ કે આપણી ચેનલ ઉપર આવા સરસ મજાના રામદેવજી મહારાજના ધાર્મિક પ્રસંગોના વિડીયો રોજ હું અપલોડ કરતો હોય. તો ચાલો તમારો થોડોક પણ ટાઈમ ખરાબ કર્યા વગર આ સરસ મજાના કાર્યની સાથે જોડાઈ જઈએ. તમે જોઈ શકો છો મને અહીંયા કલ્યાણપુરની અંદર મંડપની અંદર રામાવીર બાપાની સરસ મજાની એમ કહી શકાય કે મારતે ઘોડે રામાવીર આવ્યા હોય એવી સરસ મજાની એમ કહી શકાય કે કપડાની મૂર્તિ જોરદાર છે. જુઓ અને દર્શન કરો. તો મિત્રો હાલ આપણે મંડપના દર્શન કરી અને એમ કહી શકાય કે ડાલીબેનના દર્શન કરવા માટે પહોંચી ગયા. તમે જોઈ શકો છો જ્યોતના અને પાટના દર્શન થયા અને સાક્ષાત ડાલીબેનના પણ આપણે દર્શન થઈ ગયા છે. તમે પણ કર્યા, મેં પણ કર્યા અને ડાલીબેને આપણે આશીર્વાદ આપ્યા છે. અને મિત્રો ખરેખર અમારા મેઘજીભાઈ જ્યારે મંડપનો શણગાર કરતા હોય ત્યારે સરસ મજાની તમે જોઈ શકો છો સુશોભન મંડપનું કર્યું છે. મંડપની ઘોડીથી લઈ અને તમામ મંડપનું સુશોભન છે એ ખરેખર ખૂબ જ સરસ કર્યું. તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો. તો મિત્રો આપણે રામાવીર બાપાના બધા મંડપની અંદર જોતા હોય કે સવારે મંડપ ખડો થવાની થોડીક ક્ષણોની રાહ હોય ત્યારે ડાલીબેન છે એ પોતાના મસ્તક ઉપર ધર્મની દોરી લઈ અને સ્તંભને પ્રદક્ષિણા કરતા હોય થોડીક ક્ષણો પહેલા. અને પછી એમ કહી શકાય કે ડાલીબેન અને ખારવાભાઈઓ દ્વારા ધર્મની દોરીનું સ્તંભ જોડે મિલન કરવામાં આવે અને મિલન કરાવીને ત્યારબાદ તમે જોઈ શકો સ્તંભને ફરતે બધા સંતો ભક્તો મહંતો સરસ મજાના સામૈયા કરતા હોય અને બધા રામાવીરના રંગમાં નાચી રહ્યા હોય એવા દ્રશ્યો અહીંયા ઊભા થયા છે. જુઓ. તો મિત્રો બાપાનો સ્તંભ ખડો થવાના થોડાક ક્ષણો બાકી રહ્યા હોય ત્યારે બાપાના દર્શન કરવા માટે એમ કહી શકાય કે કલ્યાણપુરની પાવન ભૂમિ ઉપર સંતો ભક્તો મહંતો અને શ્રદ્ધાળુઓ બહુ મોટી માત્રામાં એમ કે લાખોની સંખ્યામાં તમે જોઈ શકો છો. જ્યાં ગ્રાઉન્ડમાં નજર કરશો
ત્યાં માત્ર સંતો ભક્તો અને શ્રદ્ધાળુઓ બાપાના દર્શન કરવા માટે પહોંચી ચૂક્યા છે અને થોડીક ક્ષણોની અંદર એમ કહી શકાય કે રણુજાથી સાક્ષાત રામાપીર બાપાને આ કલ્યાણપુરની પાવન ભૂમિ ઉપર ધક્કો થાય એવા દ્રશ્યો અહીંયા તમે જોઈ શકો છો. કેમ કે જે પણ મંડપ કરનાર હોય એની 1 વર્ષથી બાપાની સેવા ભક્તિ કરી હોય તો બાપાને પણ આવવું પડે. તમે જોઈ શકો થોડીક ક્ષણોની અંદર રામાપીર બાપા આવશે તો આવો છો સાથે મળીને રામાપીર બાપાના સરસ મજાના કાર્યને વધાવીએ. મિત્રો તમને સોશિયલ મીડિયામાં ઘણી બધી વખત ઇન્સ્ટાગ્રામ રીલ જોતા હોય, ફેસબુક રીલ જોતા હોય કે યુટ્યુબ રીલ જોતા હોય, ઘણી બધી વખત રામાપીર બાપાના મંડપ તમને આડા આવ્યા હશે વિડીયો, અને એની અંદર તમે જોયું હશે કે નીચે તમારો હાથ વયો જાય એટલી જગ્યા હોય, સ્તંભની નીચે માત્ર એક સોપારી ઉપર એટલા હજારો મણ વજનનો 1000 કિલો વજનનો સ્તંભ છે એક સોપારી ઉપર ખડો હોય છે. તો આજે અહીંયા કલ્યાણપુરની અંદર પણ એવા આપણે દ્રશ્યો જોવા મળ્યા છે. ખરેખર તમે જોઈ શકો છો સ્તંભની નીચે ઘણી બધી જગ્યા પણ છે. હું તમારું નામ? પુરીબેન. પ્રસાદી તમે બનાવેલી છે એમ ને? એમ થાય કે કરીએ તો સારું, તો આપણે પવિત્ર થાય. હા ભાઈ વાહ, ખૂબ સરસ કહેવાય ને. આવા કામમાં એમ કહેવાય કે ભાગ્યશાળી હોય ને તો આવું કામ કરવા મળે. બાકી ભગવાન હુજાયલું અમે ઉજાડ્યું. અને બાકી રસોઈ તો આપણે રોજ ઘેરે કરતા હોય અને બધાય કરે. આવું ભાગ્ય આવા કામની અંદર રસોઈ ને બાપાના પ્રસાદ બનાવવા માટે નિયમિત થવું એ ખરેખર ભાગ્યની વાત કહેવાય ને બાપાના આશીર્વાદ કહેવાય. ત્યારે આપણને દયા હોય બાપાની તો જ આ કાર્યની અંદર કાર્ય કરવા મળે. ખૂબ ખૂબ આભાર અને બહુ ભાગ્યશાળી કહેવાય તમે. રામાપીર બાપા તમને આવું જ કાર્ય કરતા રાખે એવી રામાપીર બાપા. વાહ ભાઈ વાહ, શું કહેવાય. વાહ ભાઈ વાહ. તો મિત્રો આજ રોજ પ્રોપર કલ્યાણપુરની અંદર એમ કહી શકાય કે પાવન ભૂમિ ઉપર જ્યારે સાક્ષાત રામદેવજી મહારાજને બોલાવવામાં આવ્યા હોય, રામાપીર બાપાનું સરસ મજાનું કાર્ય કરવામાં આવ્યું હોય, અને આપણે આગળ જોયું કે કલ્યાણપુરની અંદર સરસ મજાનો રામદેવજી મહારાજનો ધર્મસ્તંભ છે, મંડપ છે, એ બહુ સારી રીતે એમ કહી શકાય કે ખડો થઈ ગયો હોય. પણ આ મંડપ જ્યારે બહુ સારી રીતે ખડો થાય એની પાછળ કેટલા લોકો, સંતો, ભક્તો, મહંતો અને જે કઈ કાર્ય કરનાર લોકો છે એ રાત દિવસ કોઈ મહેનત કરતા હોય, કોઈ 10-12 દિવસથી મહેનત કરતા હોય, અને કોઈ એમ કહી શકાય કે 12 બીજું ભરીને મહેનત કરતા હોય. ત્યારે રામાપીર બાપા આવે અને આવું સરસ મજાનું કાર્ય થાય. તો હાલ આપણી સાથે એ પરિવાર જોડાયો છે કે કલ્યાણપુરની પાવન ભૂમિ પર પોતાની જ જગ્યા ઉપર એમ કહી શકાય કે રામાપીર બાપાને તેડાવ્યા છે અને રામાપીર બાપાનો સ્તંભ મંડપ ખડો કર્યો છે. તો આપણે એની પાસેથી થોડી ઘણી માહિતી લઈએ. કેમ છો બધા? જય રામાપીર. મજામાં? જય રામપીર મજામાં. પેલા તો તમારું નામ જણાવો. હરદાસ મારું નામ છે, હરદાસ લાખા. હરદાસભાઈ લાખાભાઈ, બરાબર ને? કલ્યાણપુર. હરદાસભાઈ, એમ કહેવાય કે રામાપીરનો મંડપ કરવા પાછળ આખા ગામની સહમતિ અને આખા ગામનો સાથ સહકાર જોઈએ, પણ એ છતાંય તમે રામાપીરનો મંડપ એકલા પરિવારે કર્યો, તો એની પાછળનું શું કારણ? મારા દાદા દાદી ઓફ થઈ ગયા, એના પાછળ અમે ગયા વર્ષે આખા સમાજે રામાપીર બાપાનો મંડપ કર્યો. પછી મારા બાપાના મનમાં એવો વિચાર આવ્યો કે મારા મમ્મી પપ્પા ઓફ થઈ ગયા, એના પાછળ આવું ધાર્મિક કાર્ય મોટું રામાપીરનું કરવું. પેલાથી બધા રામાપીર બાપાને બહુ જ માની, એટલે મારા બાપાને એવો વિચાર આવ્યો કે મારે મારા બાપા અને મા વાહે આવું રામાપીર બાપાનો મંડપ કરવો, એટલે રામાપીર બાપાનો મંડપ. એટલે એમ કહેવાય કે બાપાનું થોડીક વાર પહેલા મેં મુલાકાત કરી તો બાપાએ અમને વાત કરી કે આ મારો બીજો મંડપ છે. તો આવો મંડપ તમે અત્યાર સુધી એમ કેટલાક કરી ચૂક્યા છો? અત્યાર સુધી એમાં 2. બીજો થયો છે ને આજે?
પેલો ગયા વર્ષે પેલો ગયા વર્ષે. ઈ અમારા ઈ તમે સમાજ વાહ ભાઈ, સમજ. અને આ વખતે તમે એમ વિચાર્યું કે અમારે પોતાને પર્સનલ એકલાવને કરવો છે, બરાબર ને? પણ કહેવાય કે આવું ધાર્મિક કાર્ય કરવા માટે ખરેખર હિંમત બહુ જોઈએ. પણ તમે બાપા ઉપર કેટલો વિશ્વાસ રાખ્યો? બાપા ઉપર જ બધું છે, બધું બાપા જ કરે, અમે કાંઈ કર્યું જ નથી, બધું બાપાએ કર્યું. આજે એમ કહેવાય કે રામાપીર બાપાનું આપણે કાર્ય કરતા હોય તો એક વર્ષ અગાઉ તૈયારી કરવી પડે. પણ આગળ મેં તમારા બધાના ચહેરા જોયા કે રામાપીર બાપા આવ્યા અને સરસ મજાનું ધાર્મિક કાર્ય બહુ સારી રીતે પૂર્ણ થયું, ત્યારે તમને કેટલી ખુશી થઈ? ત્યારે આટલી ખુશી થઈ કે આખા આમ આંખમાંથી આંસુ આવવા માંડ્યા, ખુશીના આંસુ આવી ગયા. ખુશીના આંસુ આવવા માંડ્યા, શરીરમાં આમ ધ્રુજારી આવવા માંડી કે આમ બાપા આવી ગયા, બાપા આમ એમ રામાપીર બાપા આમ અમારી વારે આવ્યા હોય. વારે આવ્યા એવો હરખ. વાહ ભાઈ વાહ. તો સારું કહેવાય આ લોકોએ અથવા તો આ પરિવારે સરસ મજાનું કાર્ય કર્યું. તો અમે રામાપીર બાપા પાસે એવી પ્રાર્થના કરીએ કે તમારી ઉપર રામાપીર બાપાની કૃપા છે એ અવિરત વરસતી રહે અને તમને બધાને સારા એ જીવનમાં રાખે અને આપણે ભવિષ્યમાં બધાએ રામાપીર બાપાનું આવું કાર્ય કરતા રહીએ એવી આપણે બધા બાપાને પ્રાર્થના કરીએ. બીજું તો આપણે બાપા પાસેથી શું જોઈએ, અને એના હિસાબે આપણે સારું છે. સારું છે. તો બધાય જય રામાપીર. જય રામાપીર, જય રામ.